નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. આમ તો આપણે જોઈએ તો જ્યારથી નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા અને એ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી હતા, લગભગ જે નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેજ ઉપરથી ફાંકા ફોજદારી કરી છે એમાંનું કદાચ 5% કામ થયું હોય તો, બાકી એ જે બોલ્યા છે એ કામ 95% હજી એમના જ પડ્યા છે. ઘણા બધા ફાંકાઓ માર્યા હતા. આજે અત્યારે જો હું કહેવા બેઠું તો લગભગ 2-5 કલાકનો સમય વીતી જાય. તમે પણ કદાચ સાંભળ્યા જ હશે, અને ન સાંભળ્યા હોય તો આપણે ક્યારેક નિરાતે વાતો કરીશું. ઘણા બધા એમને ફાંકાઓ માર્યા છે, જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ, અને ત્યાર પછી પ્રધાનમંત્રી બન્યા તો પણ એમની આદત હજી ગઈ નથી. અને જે રીતે એમનો એક આમ કહી શકાય કે ભાઈ કોઈ ફિલ્મના હીરોનો જે ડાયલોગ હોય ને પ્રખ્યાત, એવી જ રીતે ફેમસ ડાયલોગ હતો કે मैंने 35 साल तक भिक्षा मांग करके खाया है. हाँ, 35 વર્ષ સુધી તો આ વ્યક્તિએ ભીખ માગીને ખાધું. તમે વિચાર કરો, 42 વર્ષની ઉંમરે રાજકારણની અંદર સૌથી પહેલા દેખાયા અડવાણીના રથ ઉપર. ત્યાં સુધી કોઈ આ નરેન્દ્ર મોદીને ઓળખતું પણ નહોતું અને એમનો ચહેરો પણ નહોતો જોયો. હવે 42 માંથી તમે વિચાર કરો, 35 વર્ષ બાદ કરો એટલે પાછળ વધ્યા 7 વર્ષ. તો આ 7 વર્ષનો વ્યક્તિ, એટલે 7 વર્ષનો તો આપણે બાળક જ કહેવાય, વ્યક્તિ ના કહેવાય. આ 7 વર્ષનો બાળક હશે ત્યારથી એમણે ભીખ માગવાનું ચાલુ કર્યું હશે. વિચાર કરો તમે. તો આમના ઘરના, આમના પરિવારના લોકો કેટલા નિર્દય હશે કે 7 વર્ષના બાળક પાસે ભીખ મગાવતા હતા. પણ દોસ્તો, આજે હું તમને જે વિડીયો બતાવું, બરાબર ધ્યાનથી સાંભળજો અને જરાક નજર પણ બરાબર ધ્યાનથી મારી લેજો. અંધભક્તો, તમે આ વિડીયો જોઈને બરનોલ લગાવી લેજો. જ્યારથી નરેન્દ્રભાઈ મોદીનું બચપન, એમ કહે છે કે મેં નાનપણમાં ચા વેચી હતી, તો આપણે ત્યારથી લઈ અને 73 વર્ષ સુધીના થયા ત્યાં સુધીના એમના પૂરા જીવનનો જે કાર્યકાળ છે એમની ઉપર એક નજર નાખવી છે. એમના કાર્યકાળની અંદર કેવી રીતે એમણે જીવન વિતાવ્યું છે અને જનતા સમક્ષ એમણે કેવા ફાંકા ફોજદારી કર્યા છે. તો અંધભક્તો, આ વિડીયો જોવા માટે તૈયાર થઈ જાઓ. અને મારા તમામ દોસ્તો, તમને પણ કહું છું કે આ વિડીયો અંધભક્ત સુધી શેર કરવાની જવાબદારી તમારી છે. આવો આપણે જોઈએ દેશના વડાપ્રધાને આ આટલા વર્ષોની અંદર જનતાને કેવી રીતે બેવકૂફ બનાવી છે. करीब 40 साल मैंने भिक्षा मांग करके खाया है. मैं 35 साल तक भिक्षा मांग करके खाया हूँ. झूठ बोलो, बार बार झूठ बोलो. वाह मोदी जी, वाह वाह वाह. ये श्री नरेंद्र मोदी हैं, इस देश के प्रधानमंत्री. आपने इन्हें कई बार कहते हुए सुना होगा कि जीवन के 40 साल भीख मांग कर खाया है. आप भी सोचते होंगे कि ऐसा क्यों? आपको भी जिज्ञासा होती होगी. तो चलिए कुछ तारीखों और उनकी उम्र का तालमेल करके इसे समझते हैं. तो 1950 में मान्यवर गुजरात के वाडनगर मेहसाना जिले में पैदा हुए. 1968 18 वर्ष की उम्र में जसोदा बेन से ब्याह हुआ. जाहिर है, पढ़ी लिखी लड़की की शादी घर वालों ने किसी भिखारी से तो नहीं की होगी. 1971 21 वर्ष की उम्र में फुल टाइम आरएसएस प्रचारक बन गए. इस दौरान देश विदेश की सैर की. अमेरिका, इंग्लैंड, फ्रांस, जर्मनी, न्यूजीलैंड, मलेशिया सब घूमे. इंटरनेट पर फोटोज भरी पड़ी. 1985 में 35 वर्ष की उम्र में आरएसएस ने इन्हें बीजेपी के साथ संलग्न किया. शुरू से शौकीन रहे अच्छे कपड़े पहनने का चाव और डिजिटल डायरी वगैरह रखने की बातें खुद ही इन्होंने बताई. दिल्ली के मानसिंह रोड पर स्थित ताज होटल के हाउस ऑफ मिंग चाइनीज रेस्टोरेंट का चाइनीज खाना इन्हें बेहद पसंद, खूब जाते भी थे. 2001 में 51 वर्ष की उम्र में बीजेपी में आने के सिर्फ 16 साल के अंदर ही मुख्यमंत्री बन गए. फिर आता है 2014. 64 वर्ष की उम्र तक मुख्यमंत्री बने रहे, फिर प्रधानमंत्री बने. अभी आयु 73 वर्ष है. दिखने में तो स्वांग है, हालांकि अब थोड़ा उम्र का असर दिखने लगा है. जुबान वगैरह लड़खड़ा जाती है, कुछ का कुछ कभी कभार बोल जाते हैं. पर वृद्धावस्था के पहले शरीर से भी हष्ट पुष्ट रहे होंगे. तो ये जीवन के कौन से 40 साल और क्यों भीख मांग रहे थे? काम करके भी तो खा सकते थे. इतना स्वाभिमानी देश का प्रधानमंत्री आखिर काम चोरी करता था. તો આ વિડીયો જોયા પછી દોસ્તો, વિડીયોને ખૂબ શેર કરી દો. ને અંધભક્તો, ગોબર ભક્તો, તમે સીધા જ મેડિકલ પહોંચો અને બર્નોલ લગાવી લો, કારણ કે તમારા આકાએ તમને પણ અત્યાર સુધી મૂર્ખ જ બનાવ્યા છે. ક્યારેક કહે છે 35 વર્ષ ભિક્ષા માગી, ક્યારેક કહે છે કે 40 વર્ષ ભિક્ષા માગી. હવે વિચાર કરવા જેવી વસ્તુ છે. જે વસ્તુ તમે વિડીયોમાં જોઈ એ વિડીયો પરથી તમને માયનામાં આવે છે કે આ વ્યક્તિએ 35 વર્ષ સુધી ભીખ માગીને ખાધું હશે.
જનતાની ટીઆરપી લેવા માટે, જનતાને બેવકૂફ બનાવીને એના વોટ લેવા માટે આ વ્યક્તિએ આજ સુધી જનતા સામે જૂઠ જ બોલ્યું છે, ક્યારેય સત્ય બોલ્યા નથી. છતાં પણ જનતા એમની પાછળ આંધળી થઈ ગઈ છે. આપણી સોસાયટીનો એક પ્રમુખ કદાચ જો 2-4 વખત ખોટું બોલે ને તો આપણે એને પ્રમુખ પદેથી હટાવી દઈએ કે ભાઈ તું ખોટો માણસ છો, અમારી સોસાયટીને ક્યારેક તું ડૂબાડી દઈશ, એટલે ભાઈ તું પ્રમુખ પદે નહીં ચાલ. હવે કોણ જાણે આ અંધભક્તો એમના આકાની અંદર શું જોઈ ગયા છે કે આખો દેશ એમને સોંપી દીધો છે. પણ અંધભક્તને એ ખબર નથી કે 55 લાખ કરોડનું દેવું હતું, આજે 250 લાખ કરોડ કરતાં પણ વધારે દેવું થઈ ગયું છે. તો આ અંધભક્તો કોણ ભરશે? તમારા બાપુજી ભરવા આવવાના છે કે પછી તમારે ભરવાનું છે? નક્કી તમારે કરવાનું છે કે પછી તમારી આવનારી પેઢીઓ ભરશે? હજી અંધભક્તિમાંથી જાગશો નહીં તો આ 250 કરોડ કરતાં પણ જે વધારે લેણું થઈ ગયું છે ને એ 2029 આવતા 500 કરોડે પહોંચી જશે ને વારેય નહીં લાગે. તમારી આવનારી પેઢીઓ કાયમને માટે સેલ ટેક્સ, જીએસટી, ફલાણો ટેક્સ ભરીને થાકી જવાની છે. તો એ ભારત દેશનું લેણું ક્યારેય પૂરું નથી થવાનું, એટલું યાદ રાખજો. તમે વિડીયો વધુમાં વધુ શેર કરો, દરેક અંધભક્ત સુધી પહોંચે કે અંધભક્તો પણ જાગૃત બનવા જોઈએ કે એમના આકાએ જે અત્યાર સુધી એમને બેવકૂફ બનાવ્યા, હવે આ અંધભક્તિમાંથી ખરેખર બહાર નીકળી જવું જોઈએ. વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું દોસ્તો ભૂલશો નહીં. નમસ્કાર.